જૂનાગઢમાં મહાશિવરાત્રિના સંમેલનને લઈને મેળો યોજાયો છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ પંગતમાં બેસી પ્રસાદ લે છે। શ્રદ્ધાળુઓએ જણાવ્યું કે આ મેળામાં ભજન અને ભોજનનો અનોખો અનુભવ થાય છે। અહીં ભજન સાંભળતા અને ભોજનનો આહાર લેતા શ્રદ્ધાળુઓએ જણાવ્યું કે મેળાની સાચી મજા ભજન અને ભોજન છે। આ મેળામાં તંત્ર દ્વારા સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી અને શ્રદ્ધાળુઓ સારો અનુભવ અનુભવી રહ્યા છે। ગોરખનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુએ જણાવ્યું કે આ સનાતન પરંપરા છે અને શ્રદ્ધાળુઓની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો જોવા મળે છે। અત્યારે આપણે ગોરખનાથ આશ્રમ ખાતે છીએ। જોઈ શકાય છે કે ભોજનનો એક જે યજ્ઞ કઈ પ્રકારનો ચાલી રહ્યો છે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે। હજારોની સંખ્યાની અંદર અહીં આવનારા જે શિવરાત્રી દરમિયાન જે ભાવિકો છે એ આવે છે અને જે કહી શકાય કે ભક્તિનો સંગ ભોજનની પણ જે મજા લે છે। આપ જોવો છો કે કઈ પ્રકારના જે ભાવતા ભોજનિયા છે તે આપવામાં આવે છે। ગોરખનાથ આશ્રમ કે જે પોતાની જે સેવાકીય પ્રવૃત્તિ માટે પ્રખ્યાત છે, મહંત પૂજ્ય શેરનાથ બાપુની નિશ્રાની અંદર આ જે તમામે તમામ સેવાકીય પ્રવૃત્તિ ચાલી છે અને ખાસ કરીને અન્ન જે ક્ષેત્ર જે ધમધમતું રહે છે, 24 કલાક સુધી આ અન્ન ક્ષેત્ર ધમધમતું હોય છે, જેની અંદર જોઈ શકાય છે કે આ અન્ન ક્ષેત્રમાં મોટી સંખ્યાની અંદર લોકો અહીં આવે છે અને જે ભોજનનો પ્રસાદ લે છે। આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે પ્રસાદ જે તૈયાર કરવામાં આવે છે અને આ જે પ્રસાદ છે તેમને જે કહી શકાય કે લોકો જે ભોજન તરીકે પ્રસાદ તરીકે લે છે। શેરનાથ બાપુ આપણી સાથે છે। શું કહેશો શેરનાથ બાપુ, ભજન ભોજન અને ભક્તિના મેળાની અંદર આપની જે સેવા છે એ અનન્ય છે। અમારા ગુરુ મહારાજનું કાયમને માટે કહેવાનું હતું કે સેવા પરમો ધર્મ। ગુરુ કૃપાથી ઈષ્ટ કૃપા જો પ્રાપ્ત કરવી હોય, મન બુદ્ધિ ચિત્ત અંતકરણની શુદ્ધિ કરવી હોય તો સેવા દ્વારા જ થઈ શકે છે। વાત એ છે કે સેવા કાર્ય એકલા હાથે થતું નથી, પરંતુ સમૂહબળ માટે આપણે સવિશેષ અનેકતામાં એકતાનું જો પ્રદર્શન કરવું હોય તો એ સેવાના લક્ષ્ય દ્વારા થઈ શકે છે। કારણ કે ભારતીય સનાતન પરંપરા રહી છે અતિથિ અભ્યાગતની સેવા કરવી, આવ્યા ગયાને ટુકડો આપવો, ઈશ્વર નામ લેવું। પરંતુ ઈશ્વર નામમાં મન એકાગ્રતાની ત્યારે અનુભૂતિ થાય છે જ્યારે આપણા અંતકરણની શુદ્ધિ હોય છે ત્યારે। અને એ અંતકરણની શુદ્ધિ કરવા માટે સેવા દ્વારા આપણે સૌ ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવા માટે પોતાનો અહંકાર, પોતાનો ઈગો દૂર કરવા માટે સેવામાં આપણે લાગવું પડે છે। તો આવી વિવિધ સમજણને સાથે અમને અમારા ગુરુ લોકોએ એવું શીખવાડ્યું હતું કે સેવા એ શ્રેષ્ઠ છે અને સેવા કરતા રહીએ। વાત એ છે કે જે સેવાનું કાર્ય છે એમાં સેવક સમુદાયનો બહુ આગવો સાથ હોય છે અને સેવક સમુદાય પોતાના ઘરકામમાંથી ટાઈમ કાઢી અને આશ્રમમાં આવી અને અનન્ય સેવા કરી રહ્યા છે। બાપુ, ખાસ કરીને સંતો છે એ સેવાની જ્યારે વાત આવે તો સંતોની સેવા સામાન્ય સંજોગોની અંદર એક મુક સેવા હોય છે। આપની સેવા છે ક્યાંક ને ક્યાંક આવી જ મુક સેવા, કોઈને પણ કશું જ કીધા વગર આપની સેવા છે અનન્ય વર્ષોથી ચાલે છે। આ એક પ્રકારે ભંડારો કહી શકાય, એ આપણે અહીંયા અખૂટો ભંડારો જે છે એ ચાલતો હોય છે। શું કહેશો? અમે એટલું કહી શકીએ જે મુક સેવા ચાલે એક તો ગિરનાર ક્ષેત્ર છે, અહીંયા જાહેરાતની જરૂર નથી। અમારા આશ્રમમાં જ્ઞાન ક્ષેત્રનું બોર્ડ કદાચ નહીં હોય, અમારા આશ્રમના ફોટા રોડ ઉપર પણ કદાચ નહીં હોય। એક સાખી મને ખૂબ ગમે છે, ભક્તિ કરે પાતાળ મેં, પ્રકટ ભય આકાશ, દાબી દુબી રહે ને કસ્તુરી કેરી ભાષ। તો જે ભોજન લેવાથી લોકોની તૃપ્તિ થાય છે અને એને કારણે જે વાઇબ્રેશન ઊભું થાય છે, એમાં એક પરિભાષામાં અમે એમ કહીએ કે અત્યારે કોઈ જોરદાર ફટાકીઓ ફોડે તો આપણું ધ્યાન ત્યાં જાય, કોઈ જોરદાર બમ મોટો પડકારો કરે તો આપણું ધ્યાન ત્યાં જાય, કોઈ તોપ ફોડે તો આપણું ધ્યાન ત્યાં જાય। પરંતુ અમારા એક સંતનું કાયમને માટે કહેવાનું છે કે કદાચ જો રોટલાનો ટપાકો હોય તો એ રોટલાનો ટપાકો ઠેઠ બ્રહ્માંડ સુધી સંભળાય છે। આપણે અહીંયા જલારામ બાપાની વાત કરીએ કે શેઠ સગારસાની વાત કરીએ, અમારા નાના એવા ક્ષેત્રમાં કે જે હોય તેમાં આ લોકો પોતાનો સમય કાઢી
અને અહીંયા તનતોડ સેવા કરી રહ્યા છે. આ જગતમાં કોઈનું કોઈ છે નહીં, પણ રોટલો અને સદાવ્રત બે વસ્તુ એવી છે કે ત્યાં બધા આપણા થઈ જાય. ખાસ કરીને મહાશિવરાત્રીની વાત કરીએ તો આ 4 થી 5 દિવસ દરમિયાન કેટલા લોકો છે એ આપણા આશ્રમની મુલાકાત લે છે? અમારા સ્વયંસેવકોનું એવું કહેવાનું થાય કે કેટલા લોકો અહીંયા આવે છે, પરંતુ મારા મંતવ્ય પ્રમાણે હું એટલું કહી શકું કે ગઈ તારીખે શનિવારના 24 કલાકમાં અમારે 30 થી 35,000 માણસોએ ભોજન લેવું હતું, એવું અમારા રસોઈયાનું અને સ્વયંસેવકોનું અને સંતોનું કહેવાનું થયું. કોઈ ફિગરમાં બંધાવવાની જરૂર નથી. લોકો કેટલા આવે છે, કેમ હાલે છે, કેમ થાય છે, પરંતુ એટલું ચોક્કસ કહેવાનું થાય છે કે જે પ્રસાદની વસ્તુ છે એમાં અવિરતપણે જે આશ્રમ હાલી રહ્યું છે, અહીંયા અખંડ જે ચાલી રહ્યું છે ભોજનની વ્યવસ્થા, અને જે શિષ્ટાચાર સાથે હાલી રહ્યું છે, લોકો અહીંયા આવી પોતે ઘરે કામ ન કરતા એ સતત અહીંયા કામ કરે છે. અને એક વ્યવસ્થિત રીતે આવા સમયમાં એટલી વિશેષ જનસંખ્યામાં લોકોને બેસવું પણ પડતું હોય થોડું ઘણું, પણ લોકોએ બેસવાનો પણ કોઈ કંટાળો લેવા નથી. આશ્રમના આ એરિયામાં આવ્યા પછી શિવરાત્રીના આ માહોલને માણવા માટે, શિવજીની કૃપા પ્રાપ્ત કરવા માટે, સંતોના આશીર્વાદ લેવા માટે અને ગિરનારની આ શીત તપસ્થલીમાં જ્યારે લોકોને આવવાનું મળતું હોય, રહેવાનું મળતું હોય, ત્યારે બીજી બધી બાબતોને એક તરફ મૂકી ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે, ભાવ અને ભક્તિ સાથે અહીંયા ભોજન પ્રસાદ ગ્રહણ કરવા આવે છે. તનતોડ સેવામાં પણ લાગી જાય છે અને સાથે સાથે પોતાની અંદર રહેલા કોઈ એવા ન્યુસન જેને કહી શકાય, વ્યસનો હોય કે વિવિધ પ્રકારની કોઈ બાબત હોય તો એનાથી કુદરતી દૂર થવા મળે છે, એવું અમે જાણવા મળ્યું છે. રહી વાત ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં સવાર સાંજે એક સંધ્યાનો અનેરો નજારો હોય છે. તો જ્યારે સંધ્યામાં લોકો બેસે છે, આવે છે, જોવે છે, તો એ શિસ્તથી બેસે છે અને નજારા જોયા પછી જ્યારે સમય મળે ત્યારે ગામના દરવાજે ગામડાના સેવકો ગપાટા નથી મારતા. અમારા આશ્રમના સેવકો જ્યાં ત્યાં બીડીઓ નથી પીતા, એ મંદિરે જઈને ઝાલર નગારું વગાડે છે, ઝાલર ટાણું હાચવે છે, બપોર ટાણું હાચવે છે, વાળું ટાણું હાચવે છે અને પોતાનો સમય બરબાદ નથી કરતા, પોતાનું જીવન બરબાદ નથી કરતા. પરંતુ એટલું ચોક્કસ કહી શકીએ, એનું કારણ અમારા ગુરુ મહારાજનું કાયમને માટે કહેવાનું હતું કે સંત સેવા, ગુરુ સેવા, ઈશ્વર સેવા, એનું પરિણામ, એનું ફળ શું હોઈ શકે? તો એમને એવું જ કહેવાનું કે માણસનું જીવન એટલું ઉત્તમ બનવું જોઈએ અને માણસે સમયનો સારો ઉપયોગ કરવો જોઈએ અને સૌની સાથે એકતાથી રહેવું જોઈએ, સુમેળ હોવો જોઈએ, ચોક્કસ આ હતા સમરસતા હોવી જોઈએ. આ હતા શેરનાથ બાપુ કે જેઓ જણાવી રહ્યા હતા પોતે જે અન્ન ક્ષેત્ર વર્ષોથી અન્ન ક્ષેત્ર ચલાવી રહ્યા છે. આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો દિવસ દરમિયાન, શિવરાત્રીના 5 દિવસ દરમિયાન હજારોની સંખ્યાની અંદર લોકો અહીં આવે છે, ભોજન પ્રસાદ લે છે અને મેળાની મોજ માણે છે, ભજન, ભોજન અને ભક્તિના સંગમનો લાભ લે છે. કેમેરા પર્સન કેતન લખતરિયા સાથે મિલન ઠાકર, ભવનાથથી.